તો કેમ છો મારા ગુજરાતી મિત્રો? હું છું તમારો મિત્ર એચકે બ્લોગર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને શીખવાડવા જઈ રહ્યો છું 1 થી 30 દિવસની અંદર ચેનલ કેવી રીતે મોનેટાઈઝ કરવી, કેવી રીતે નવી ચેનલ બનાવી અને કેવા નવા કન્ટેન્ટ નાખવા જેથી કરીને તમારી ચેનલનો ગ્રોથ થાય. તો મિત્રો, આપણી ચેનલ ઉપર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં. ફર્સ્ટ ટોપિક મિત્રો, જે તમે ચેનલ બનાવો છો તેની અંદર નીચે @હેન્ડલ હોય છે. એ હેન્ડલ તમારે પરફેક્ટ તમારા ચેનલના નામવાળો અને પાછળ 2 થી 3 સંખ્યાનો અંકવાળો બનાવવાનો છે, જેથી કરીને તમારું જે ચેનલ છે તે સરસ રીતે સર્ચમાં આવે. કોઈના મોબાઈલમાં તમે સર્ચ કરો તો ફટાકથી તમારી ચેનલ આવશે, ભલે જૂની હશે કે ફરી નવી હશે. વાત કરીએ કન્ટેન્ટ, તો તમારે કન્ટેન્ટ એવો નાખવાનો છે જેથી કરીને ઓડિયન્સ તમારો સંપર્ક કરે, જેથી કરીને ઓડિયન્સ તમારા વિડીયોમાં બને રહે અને વધારે ઓડિયન્સ આવે. તો એના માટે શું કરવું જોઈએ? તો પહેલું, ડેલી બ્લોગ. મિત્રો, તમારે ડેલી બ્લોગ, આપણા ગુજરાતી બ્લોગ એવા નાખવાના કે સવારે ઉઠો ત્યાંથી સાંજે ઊંઘો ત્યાં સુધી જે પણ તમે ક્રિયા કરો છો તે ક્રિયા તમારે યુટ્યુબમાં બતાવવાની છે. બીજી વાત કરું તો તમારે એઆઈનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે મારી ચેનલ માત્ર 1 થી 10 દિવસની અંદર મોનેટાઈઝ થઈ ગઈ છે અને મેં એપ્રૂવ કરવા પણ આપી દીધી છે. બીજી વાત કરું તો મિત્રો, તમારી ચેનલ પણ મારી ચેનલની જેમ મોનેટાઈઝ થઈ જશે. તો મિત્રો, જેમ બને તેમ સપોર્ટ કરતા રહો. અને નવા કન્ટેન્ટની તમને વાત કરું તો નવા કન્ટેન્ટ રોજબરોજ તમારી સામે હોય છે પણ તમને દેખાતા નથી. કોઈ પણ જગ્યાએ કઈ પ્રક્રિયા થતી હોય તો મિત્રો તમારા માટે નોર્મલ હશે પણ ઓડિયન્સ માટે નોર્મલ નથી. કંઈ બી બનાવ બન્યો હોય, કંઈ નવું હોય, કોઈ એવું જાણવા લાયક હોય તો તમે યુટ્યુબ પર પેસ્ટ કરી શકો છો અને સરસ સ્ટોરી રૂપે મૂકી શકો છો, જેથી કરીને તમારી ઓડિયન્સ બનશે અને તમને સપોર્ટ મળશે. મારા ભાઈ, એટલું જ નહીં, તમારે ચેનલમાં ગ્રોથ કરવા માટે મારો પહેલો દિવસ છે અને પહેલા દિવસમાં કેમ સમજાઈ રહ્યો છું કે 1 થી 30 દિવસની અંદર મારી ચેનલ પર જેટલા પણ મિત્રો જોડાશે અને નવી ચેનલ બનાવશે, આજથી તમે તમારી એક નવી ચેનલ બનાવી લો અને જે રીતે હું શીખવાડું એ રીતે તમે એ ચેનલ ઉપર કામ કરો. 1 થી 30 દિવસનો ટાર્ગેટ લેવાનો છે. 1 થી 30 દિવસની અંદર તમારી ચેનલ મોનેટાઈઝ કરાવવાની જવાબદારી મારી છે. સૌથી પહેલાં તમને કીધું એમ ચેનલ સરસ બનાવી લો. ચેનલનું બેકગ્રાઉન્ડ અને જે થંબનેલ છે તે કેવી રીતે બનાવવાનું એ પણ તમને શીખવાડી દઈશ. મારો સંપર્ક કરજો. થંબનેલ બનાવવા માટે તમારે પહેલાં જે પણ તમારો વિડીયો હોય તેમાંથી સ્ક્રીનશોટ લઈ લેવાની છે અને જેમિનીમાં જઈને એ જે ફોટાની સ્ક્રીનશોટ છે તે તમારે પેસ્ટ કરી દેવાની છે. પેસ્ટ કર્યા પછી મિત્રો તમારે કશું કરવાનું નથી. નીચે લખવાનું છે ક્રિએટ યુટ્યુબ પરફેક્ટ થંબનેલ અને તેનું જે ટાઇટલ હોય એ તમારે ત્યાં નાખી દેવાનું છે. જેવો ChatGPTમાં તમે નાખશો કે જેમિનીમાં નાખશો, તમારું સરસ મજાનું થંબનેલ એકદમ જોરદાર આકર્ષિત તૈયાર થઈ જશે. મિત્રો, ચેનલનો મેઇન પોઈન્ટ છે કે તમારું ટાઇટલ અને તમારી ચેનલનું થંબનેલ. વિડીયોમાં જે થંબનેલ તમે લગાવો છો એ જ થંબનેલ જોઈને ઓડિયન્સ આવે છે. મિત્રો, જે મારું થંબનેલ તમે જોઈ રહ્યા છો તે પણ મેં જેમિનીમાં બનાવેલું છે. એટલું જ નહીં મારા ભાઈ, હજુ તો ઘણું બધું શીખવાનું છે. 30 દિવસની અંદર આપણો આ પહેલો દિવસ છે. તો આશા કરું છું કે તમને મારી સ્પીચ સારી લાગી હશે. તો ગુજરાતી મિત્રો સપોર્ટ કરજો અને વિડીયો જેમ બને તેમ શેર કરજો. જય માતાજી.